દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ગોડાદરા વિસ્તારમાં દારૂની શોધમાં ગયેલી પોલીસને આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ સાથે બેની અટકાયત કરી હતી। સુરતની ગોડાદરા પોલીસને એવી બાતમી મળી હતી કે પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાય પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી છે। જે માહિતીના આધારે ગોડાદરા પોલીસે રેડ કરી હતી, જ્યાં રોહિત પાસેથી 10 બિયરની બોટલ મળી આવી હતી। ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસની બીજો મામલો હાથ લાગ્યો હતો। અહીંથી પોલીસને વાળ વધારો કરાવવાની દવા વેચતી આદિવાસી તેલની 3350 નંગ બોટલ મળી આવી હતી। આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો। દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બેની અટકાયતમાં લીધા હતા। ત્રણેક દિવસ પહેલાં ગોડાદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈક જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે, ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો પ્રોહી મુદ્દામાલ છે। આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને 30 જેટલી બિયરની બોટલ મળી હતી, જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે, જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી। આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે, એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો। આ બોટલોની સંખ્યા કુલ 3350 છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે 14,50,000ની આસપાસ। આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત, એની પાસે એણે આ વસ્તુ મંગાવેલી હતી। હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી, કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું। જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો, ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી। આ વિગત આ તેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી, પરંતુ તેની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો, એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે BNSSની કલમ 35(1)E મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે। આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે। આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।